59 માં જે કીધું ને, મારી બુકમાં જૂની છે, કદાચ તમારી એજ ન હોય તો ખાલી નંબર કહેજો. અશુભ વર્ણ છે મારામાં, તો તમારો 59 એ જ નંબર છે. અશુભ વર્ણ કે અલગ છે? એ જ છે ને? હા. તો વર્ણમાં કેટલા વર્ણ છે? ટોટલ 5 છે વર્ણ. હા એ જ છે બેન. હા. અશુભ વર્ણ જ છે 59 માં. હા, તો 5 વર્ણ છે ને, એમાંથી 3 શુભ છે અને 2 અશુભ છે. તો જે એ વર્ણ મળ્યો હોય તો તમને પાપનો ઉદય છે. તો કૃષ્ણ વર્ણ અને નીલ વર્ણ જો એ મળ્યો હોય, તો આપણા પ્રભુ પણ નીલા અને કૃષ્ણ શેડના હતા, તો એમાં પણ એમને આનો ઉદય છે, પાપ તત્વનો ઉદય છે. પછી અશુભ ગંધ, તો ગંધ બે જ હોય, શુભ એટલે કે સુગંધ અને દુર્ગંધ. સુગંધ હતી એ પુણ્યમાં હતી, અને દુર્ગંધ છે એ પાપમાં છે. પછી રસ, તો ટોટલ 5 રસ છે. તો એ 5 રસમાંથી જે 2 રસ છે એ પાપમાં છે, અને 3 રસ તમે ચેક કરશો તો પુણ્યમાં મળશે. એટલે સમજો કે આંબો છે તો એનો જે ટેસ્ટ છે એ કેવો છે? મીઠો છે. તો એનું એ રસમાં એનો પુણ્ય તત્વ જાગે છે. પણ કારેલું છે એ કડવું છે, તો તીખો અને કડવો એ પાપમાં લીધું, અને મીઠો, ખાટો અને તુળો એ પુણ્યમાં લીધું. પછી અશુભ સ્પર્શ, ટોટલ 8 સ્પર્શ છે. તો એ 8 માંથી 4 શુભ છે અને 4 અશુભ છે. તમે જ્યારે કર્મગ્રંથ ભણશો ત્યાં તમને 8 સ્પર્શ લાઈનમાં આવશે, ગંધ લાઈનમાં આવશે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ટોટલ આવશે. પણ અહીંયા શું છે, આપણે પાપ તત્વો અને પુણ્ય તત્વો અલગ અલગ જોઈએ છે. એટલે અમુક વસ્તુઓ પુણ્યમાં છે, અમુક વસ્તુઓ પાપમાં છે. પછી ત્યાં તમે સંગયણ પણ 6 એક સાથે જ આવશે, સંસ્થાન પણ 6 એક સાથે જ આવશે કર્મગ્રંથે. પણ અહીંયા આપણને એક ઓલી બાજુ મૂક્યું અને 5 આ બાજુ મૂક્યા. કેમ? કારણ કે એક જે સંસ્થાન છે એ પુણ્ય છે, અને જે બીજા છે એ પાપ છે 5, એટલા માટે. બરાબર? એવી જ રીતે સંગયણ અને સંસ્થાન બંનેમાં જાણવાનું કે પહેલું છે એ પુણ્ય અને પછળના 5 તે પાપ. એના પછી આપણે, મેં હમણાં ફોટો મોકલાવ્યો તમને સંસ્થાન અને સંગયણ માટે. બરાબર? હવે પાછું હું શેર કરું છું. હમ. હવે આવ્યું આપણું આ સંસ્થાન થઈ ગયા. 73 નું સ્થાવર નામ કર્મ. તો સ્થાવર એટલે શું? કે જે લોકો એકેન્દ્રિય થયા છે એ લોકોને સ્થાવર નામ કર્મનો ઉદય થયો, પાપનો ઉદય થયો, માટે એ લોકો પાણી, માટી, મણી, મેટલ એમાં ગયા. તો આ નામ કર્મના કારણે એમનો ઉદય થયો. હવે તમે કયું નામ કર્મ બાંધ્યું છે એ નથી, સૂક્ષ્મ નામ કર્મ. આનો ઉદય થાય તો આપણું શરીર એકદમ સૂક્ષ્મ બની જાય કે તમે દેખાવ જ નહીં. તો આપણા રૂમમાં પણ ઘણા એવા સૂક્ષ્મ જીવો છે કે જે આપણને નથી દેખાતા. આજે હવા વગેરે તમે માનશો તો એ હવા તમને ફીલ થાય છે. તો જે ફીલ થાય છે એનો ટચ તમને છે, તો એ વસ્તુ સૂક્ષ્મમાં ન જાય, એ બાદર છે. પણ જે તમે હાથ હલાવો, તમે અગ્નિ લગાડો, તમે તલવારથી મારો તો પણ કપાય નહીં, એટલા નાના જે જીવો છે એ સૂક્ષ્મ નામ કર્મના ઉદય વાળા જીવો છે. તો એ લોકોને એ નામ કર્મ મળ્યું, માટે એ લોકો સૂક્ષ્મ જન્મ્યા. હવે અપર્યાપ્ત, આપણે બધા પર્યાપ્તા, પર્યાપ્તિ પૂરી કરી. અને આપણી સાથે ઘણા એવા જીવો હતા માતાની કુક્ષીમાં કે જે લોકો અપર્યાપ્ત નામ કર્મ લઈને આવ્યા હતા, માટે એ લોકોએ 6 પર્યાપ્તિ પૂરી નહીં કરી, એનાથી પહેલા જ મરી ગયા. તો એ લોકો અપર્યાપ્ત નામ કર્મ વાળા હતા. અને આપણે પુણ્યનો ઉદય છે, માટે પર્યાપ્ત નામ કર્મનો ઉદય છે. હવે અસ્થિર, તો ત્યાં પુણ્ય તત્વમાં આપણે સ્થિર જોયું હતું કે સ્થિર નામ કર્મ હોય તો ત્યાં સુધી પુણ્ય છે. પણ મારા હાથ હલવા લાગે, મારું દાંત હલવા લાગે, મારું માથું હલવા લાગે, કન્ટિન્યુઅસ હલ્યા કરે, બેલેન્સ ગયું, તો પછી મને આ અસ્થિર નામ કર્મનો ઉદય થઈ ગયો.
હવે અશુભ નામકર્મ એટલે શું? ઉદયથી નાભીથી નીચેના પગ સુધી અશુભ અવયવોની પ્રાપ્તિ. દુર્ભગ એટલે દુર્ભાગ્ય. આપણે કહીએ ને બિચારો જ્યાં જાય એનું ભાગ્ય 2 ડગલા આગળ ચાલે અને એના માટે ખરાબ જ બધું થાય. તો આ દુર્ભાગ્ય નામકર્મ કેમ એનું ઉદયમાં છે? જ્યારે પહેલા હતો ત્યારે બધાને ખૂબ સતાવતો હતો, એટલે એને સૌભાગ્ય નામકર્મ બાંધ્યું જ નથી, તો ઉદયમાં ક્યાંથી આવે? ને ઘણા એટલા સૌભાગ્યશાળી હોય, કાંઈ કરે જ નહીં, અને છતાંય જ્યાં જાય ત્યાં એમના વખાણ 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 થાય, તો સૌભાગ્ય નામ કર્મ હોય. પછી છે દુસ્વર, અવાજ ન મળે સારો, જેમ કે કાગડો, તો એને અવાજમાં, પછી કલરમાં એ પાપનો ઉદય છે. પછી છે અનાદ્ય, એટલે કોઈ આપણું સાંભળે નહીં. તમે કેટલું પણ એમના સારા માટે કહેતા હો તો ન સાંભળે, એટલે વિચારી લેવાનું કે મારો અનાદ્ય નામ કર્મનો ઉદય છે. હમણાં સુધી આપણે જ્યાં સુધી કર્મગ્રંથ નહોતા ભણ્યા કે નવતત્વ નહોતા ભણ્યા, આપણે શું બોલીએ? કર્મેજી ગતિ અહીં, કર્મનો ઉદય છે. પણ હવે તમારે એકદમ પરફેક્ટ બોલવાનું કે કયા કર્મનો ઉદય છે. જો તમારું ઘરમાં બધા સાંભળતા હોય તો સૌભાગ્ય નામ કર્મ, આદેય નામ કર્મ, અવાજ સારો હોય તો સુસ્વર નામ કર્મ, તમે કલર કેવો મળ્યો છે, ગંધ કેવી મળી છે, બધામાં જોતા આવવાનું કે ક્યાં મારું પુણ્ય વપરાયું, ક્યાં મારું પાપ. બરાબર. અને છેલ્લું છે અપયશ. તમે કંઈ પણ કરો તમને જસ જ ન મળે, કેટલું પણ આખો દિવસ ઘસાવ, તમને કોઈ યશ આપે નહીં. અને કોઈ કેવા હોય બિચારા કાંઈ ન કરે ને તો પણ એમને યશ મળી જાય. તો અગલા ભાવમાં તમે જ્યારે લોકો સારું કરતા હતા ત્યારે એને યશ આપ્યો નથી, માટે તમારું યશ નામ કર્મ બંધાયું જ નહીં. અને નહીં બંધાયું એટલે હમણાં તમને કંઈ પણ કરો તમને અપયશ જ મળ્યા કરે. તો પેલા કયા કયા કર્મો પાપમાં ઉદયમાં આવે છે અને મને આ નથી જોઈતા, તો હવે મારી રહેણી કરણી મારે કેવી કરવી પડે, મારા મનના વિચાર કેવા કરવા પડે, કાયાથી મનથી બધું મારે ચેન્જ કરવું પડે, વચનથી. કારણ કે ત્રણેયથી પાપ બંધાય છે. પુણ્ય અને પાપ મારે નથી જોઈતું, હંમેશા એવી રીતે વિચારવાનું. ચલો, ખ્યાલ આવ્યું બધાને? પુણ્ય તત્વ અને પાપ તત્વ. એમાં કોઈને કઈ પૂછવું છે? હું શેર કરવાનું સ્ટોપ. બોલો. પુણ્ય તત્વ અને પાપ તત્વ 4 પૂરા થયા. જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ. પુણ્ય બંધવાના 9, ભોગવવાના 42, પાપ બાંધવાના 18 અને ભોગવવાના 82. 82 પ્રમાણે આ ઉદયમાં હોય તો તમે પાપ ભોગવી રહ્યા છો. બરાબર. તો તમને હવે સવાલ થવો જોઈએ કે એવું શું થઈ રહ્યું છે કે આ પુણ્ય પણ બંધાઈ રહ્યું છે અને પાપ પણ બંધાઈ રહ્યું છે, એટલે કે બંધ. કર્મ કેમ બંધાય છે? તો બંધ એટલે કે એવું શું થાય છે જીવનમાં કે મારા આત્મા ઉપર કર્મ બંધાય છે. તો જો એક ડેડ બોડી પડી હોય તમારા રૂમમાં, અને એ ડેડ બોડી કર્મ બાંધે કે ન બાંધે? ન બાંધે. તો એની અંદર આંખ છે, જીભ છે, બધા અવયવ તો એઝ ઇટ ઇઝ છે, હૃદય છે. તો એનો અર્થ શું થયું? કર્મ કોણ બાંધે છે? આત્મા, જીવ બાંધે છે. હા, આત્મા બાંધે છે. તો સિદ્ધ ભગવાન પાસે આત્મા છે, તો એ કર્મ બાંધે છે? તો કેમ નથી બાંધતા? તમે કીધું આત્મા બાંધે છે, તો એમનો આત્મા તો છે ઉપર. એ તો સમજાય? બધાથી મુક્ત થઈ ગયા છે ને. તેનાથી મુક્ત થઈ ગયા છે. જન્મ પાપ મરણના પુણ્ય, જન્મ મરણના ફેરા, પાપ પુણ્ય મારો બધાથી. સવાલ એમ છે કે કર્મ કોણ બાંધે છે? આત્મા તમે કીધું તો આત્મા તો સિદ્ધ પાસે છે જ, તો પછી કર્મ બાંધવું જોઈએ. બેન સમજાય? સંસારી જીવ, હા,
સંસારી જીવ કર્મ બાંધે છે. હા, તો એટલે સંસારી જીવ એટલે જ મેં કીધું કે ઓલો જે ડેડ બોડી છે એ શું છે હવે તો પછી એ નથી સંસારી જીવ, પૂતગલ એની પાસે 5 ઇન્દ્રિયો છે હમણાં. પણ આ જીવ નથી ને. તો જીવ કયું પ્રાણ છે? 10 પ્રાણ હતા ને. હા, હા, તો એની પાસે શું નથી હવે? આયુષ્ય નથી. આયુષ્ય પ્રાણ. હા, હમ તો એનો અર્થ એમ થયો કે જો આત્મા છે પણ આત્મા હોવાથી માત્ર કર્મ નથી બંધાતા. આ પેલી લે, ખાલી આત્મા હોવાથી જ કર્મ બંધાય તો પછી સિદ્ધ પાસે આત્મા છે, બરાબર? તો એક લોખંડનો ઘોડો આપણી રૂમમાં પડ્યો, એ લોખંડનો ઘોડો એ જ્યાં સુધી તમે એના ઉપર કંઈક ઘસો અને એને એક્ટિવ ન કરો તો બાજુમાં જે લોખંડનો આપણે કહીએ ને ઓલું શું કહેવાય મેગ્નેટ, મેગ્નેટ હોય ને તો લોખંડનો ભૂક્કો આકર્ષાય. પણ આમ જ લોખંડનો ઘોડો તમારી ઘરમાં પડ્યો હશે, એની બાજુમાં લોખંડનો ભૂક્કો પડ્યો હોય તો એ આકર્ષાય ભૂક્કો કે ન આકર્ષાય? એનો મતલબ કે આત્મામાં આકર્ષણ ક્યારે ઊભું થાય કર્મમાં, કર્મને જોડવાનું? તો કે રાગ દ્વેષ આવે તો જ એની અંદર ઓલું એક્ટિવ થાય. એક્ટિવ થાય અને એ ખેંચતો આવે. મારી અંદર 5% રાગ તો 5% ખેંચે, તમારી અંદર 50% રાગ તો 50 ખેંચે, અને જેની અંદર 90% રાગ એ 90% કર્મ ખેંચે. તો હવે આપણે કોન્સન્ટ્રેટ ક્યાં કરવાનું? પાપ તોડવા ઉપર કે જ્યાં બંધાય છે અને જે રાગ અને દ્વેષને કારણે બંધાય છે એને ઓછું કરવામાં? ખ્યાલ આવ્યું? પ્રભુએ એના ઉપર વાર કર્યો. પ્રભુએ રાગ અને દ્વેષ મારા ઘટે એના ઉપર વાર કર્યો. તો એનાથી એ બધા પ્રભુ 24 તમે જોશો ને, જન્મ લેશે, મોટા થશે, રાજમહેલમાં લગ્ન થશે, છોકરાઓ થશે, રાજ્ય ભોગવશે. 3 ભગવાન તો ચક્રવર્તી થયા એટલે કેટલું રાજ્ય ભોગવ્યું, છતાં પણ કર્મબંધ કેમ ઓછો? કારણ કે રાગ અને દ્વેષ ઓછા. તો મુખ્યત્વે આપણે શેના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે કે જો સંસારમાં તો આપણે છીએ જ, પણ મારો આશ્રવ ઓછો થાય. આશ્રમ એટલે કર્મનું આવવું. હવે જે આપણે તત્વ શીખી રહ્યા છે, તમને જે સવાલ થયો કે મારા આત્મા ઉપર રોજ 24 કલાક કર્મ કેવી રીતે આવે છે, કયા એવા કારણો છે, તો આ તત્વ તમને શીખવાડશે કે આના કારણે તમારા આત્મા ઉપર કર્મ આવે છે. તો થાય એટલું આશ્રવ ઓછું કરવાનું કે વધારવાનું? કર્મ આપણને ઓછા બાંધવા હોય તો આશ્રવ શું કરવું પડે? ઓછું. પણ આ તત્વમાં આપણે શું શીખીશું કે ખાલી કર્મ કેવી રીતે બંધાય છે, હું શું કરું છું, શું બોલું છું, શું વિચારું છું તો કર્મ બંધાય છે. પછી એના પછીના તત્વમાં આવશે તો પછી હું આવતા કર્મને કેવી રીતે અટકાવી શકું. તો ઈ તત્વ શીખવું ખૂબ જરૂરી છે. પણ આ બી જાણવું શા માટે જરૂરી છે કે જો તમે જાણી લો તો આ વસ્તુઓ તમે થાય એટલી ઓછી કરો, જેનાથી કર્મનો આશ્રવ આત્મા ઉપર ઓછો થાય. ઓછો થાય એટલે પછી તમારે ભોગવવાનું કે તોડવાનું પણ ઓછું આવે, બરાબર? એટલે આશ્રવ તત્વ સમજાયું, કર્મનું આત્મા ઉપર આવવું. ને કંઈક એવું થાય છે એટલે આ બધી વસ્તુઓ આત્મા ઉપર આવે છે, બરાબર? એ શું થાય છે એ આપણે જોઈએ. તો એના પણ ભેદો પણ જોઈએ અને ગાથા પણ જોઈએ. શેર કરું છું હું. તમને કોઈ ગાથા બોલવા જેવી લાગે તો પણ મને કહેજો, હું તમને બોલીને બતાડીશ. દાખલા તરીકે આ 20 છે તો શું છે 20માં? સ્થાવર સુહુમ અપજ્જમ, એટલે કે સ્થાવર. જો ગાથા મોટી થઈ જાય ને તો તમને આ બધા નામો બાયહાટ કરવાની જરૂર ન પડે, એક પછી એક આવી જાય. દાખલા તરીકે આપણે અશોક વૃક્ષ બોલી તો 8 પ્રાતિહાર્ય કોઈ પૂછે તો તમે શું કહો? અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, લાઈનમાં આવી જાય. તો ગાથા કોઈ કરતું હોય ને તો હું આખી આપીશ તો તમને છે ને લાઈનમાં આ 10 કર્મ યાદ આવી જાય. ઘણા લોકો એવા છે જે ધોરણની એક્ઝામ આપે છે તો એમાં જો 9 તત્વની એક્ઝામ આપતા હો
તો એમાં ગાથાઓ પાકી કરવાની આવે છે. તો શું છે? થાવર સુહુમમ અપજ્યમ સહારણ એટલે કે સાધારણ મથિર. હવે મથિર છે તે સાધારણમ એમ છે, અને અથિર તો અ અને મ નું કોમ્બિનેશન સાથે થઈ ગયું છે, પણ મથિર નથી, અસ્થિર. પછી એવી જ રીતે મશુભ તો એ અશુભ, તો અસ્થિરમ અને અશુભ. પછી દુભગ એટલે કે દૌર્ભાગ્ય નામ કર્મ, એવી રીતે. પછી નીચે છે દુસર, દુસ્વર છે. અણાઈજ એટલે કે અનાદેય, અને જસમ થાવરમ દસગમ. સ્થાવર દશક એક અંડરલાઈન કરજો, એટલે કે સ્થાવર નામ કર્મ હોય તો આ 10 વસ્તુ આવે. સ્થાવર દશક એ તમને કર્મગ્રંથ 1 માં આવશે, સ્થાવર દશક અને ત્રસ દશક. ત્રસ એટલે હાલતા ચાલતા જીવો હોય તો એને કઈ પુણ્ય પ્રકૃતિની 10 વસ્તુ મળે, અને સ્થાવર હોય એને કઈ વસ્તુ મળે. બરાબર. હવે એના પછીનું આપણે જોઈએ આશ્રવ તત્વ 21. તો અહીંયા કે છે ઇન્દ્રિય કષાય એટલે કે ઇન્દ્રિય અને કષાય. અવ્યય જગ્ગા પંચ ચૌ પંચ તિન્ની કમ્મા. આ આંકડાઓ છે, સેના છે આપણે જોઈએ. અવયવ એટલે અવ્રત, અને જગા એટલે જોગ, જોગ એટલે યોગ. તો ય અને જ અર્ધમાગધીમાં એક જ થાય એટલે યોગ. હવે એ જે 4 શબ્દ છે એ એકદમ બાય હાર્ટ કે આ 4 ના કારણે મારો આશ્રવ થાય છે, અને એના ભેદ આપ્યા. તો ઇન્દ્રિય આપણી પાસે કેટલી છે? તો 5, એટલે પેલું 5 મૂક્યું. પછી આપણી પાસે કષાયો કેટલા છે? ક્રોધ, માન, માયા, લોભ, એટલે કે 4 મૂક્યા. પછી અવ્રત કેટલા છે? આપણે વ્રતમાં નથી, અણુવ્રત અથવા તો મહાવ્રત જો તમે હો તો આ ઓછા કરી નાખવાના. સમજો કે મારે સાહેબ છે એમણે 5 મહાવ્રત લીધા છે, અને આપણે શ્રાવક થઈ અને જો 12 અણુવ્રત લીધા હોય તો આ 5 નો આશ્રવ તમારો ઓછો થઈ જાય. અને યોગ એટલે કે મારી પાસે મન છે, મારી પાસે વચન છે, મારી પાસે કાયા છે, તો આ 3 થી પણ આશ્રવ થાય છે. એટલે આ બધા ટોટલ તમે કરશો તો 5 + 4 + 5 અને +3 એટલે થશે 17. એટલે આ જે 17 છે એમને કહેવાય અસંયમ. આ લખી લેજો. આ 17 છે એમને કહેવાય અસંયમ. એટલે તમને કોઈ પૂછે કે 17 પ્રકારના અસંયમ કયા, તો તમારે આ જવાબ આપવાના. એટલે સાધુ ભગવંતો જ્યારે સંયમમાં જાય ત્યારે શું કરે? તો આ 5 ઇન્દ્રિયને કાબુમાં રાખે, પછી કષાયોને કાબુમાં રાખે, પછી મહાવ્રત લે, અને યોગ એટલે કે મન વચકાયા શુભમાં પ્રવર્તાવે, અશુભમાં ન પ્રવર્તાવે. કારણ કે યોગ છે ને બંધ નહીં થાય કમ્પ્લીટલી, કારણ કે આંખો છે, જોવાના છીએ, બોલવાના છીએ. તો મન વચન કાયા છે પણ એનાથી અશુભ નહીં કરે, એ લોકો એનાથી બધું શુભ કરશે. એટલે એ લોકો સંયમમાં જાય તો 17 વેદ સંયમના કોઈ પૂછે તો એના ઓપોઝિટ કહેવાના, અને અસંયમના પૂછે તો આ બધા એ જ વસ્તુ હોય, પણ એ બધામાં આપણે જ્યારે કાબુ રાખીએ તો સંયમ, અને કાબુ ન રાખીએ તો અસંયમ થઈ જાય. એટલે આ 17 વસ્તુઓ છે એનાથી આશ્રવ થાય છે. હવે આપણને ખબર પડે કે મેં મારી ઇન્દ્રિયમાં આંખ છે એને કાબુમાં રાખી કે નહીં રાખી. સમજો નવા નવા મોલમાં ગયા, નવા નવા જ્વેલર્સમાં ગયા તો આંખોને તો કેટલી મજા આવી ગઈ. પછી હોટલમાં ગયા તો બીજી નંબરની ઇન્દ્રિય જીભને મજા આવી ગઈ. પછી ગાર્ડનમાં ગયા તો નાકને મજા આવી ગઈ. તો એવી રીતે સ્પર્શનેન્દ્રિય એટલે કે ટેડી બેર, ઓરે સોફ્ટ કેટલું છે, સાડી કેટલી સોફ્ટ છે. તો એમ દરેક ઇન્દ્રિયને જ્યારે મજા આવે અને જેટલી વધુ આવે એટલો કર્મ બંધ થાય. એટલે ઇન્દ્રિયથી કર્મ બંધ થાય છે. એટલે આપણા જ્ઞાની ભગવંતો કે છે કે આ બધાને કંટ્રોલમાં રાખો. એટલે આપણે ઓળી આવે છે કે ભાઈ જીભને કંટ્રોલમાં રાખો. આપણે ઔષધ લઈ લઈએ તો આંખ, કાન, નાક બધાને કંટ્રોલ આવી જાય. જગતથી આપણે કટ થઈ જઈએ તો આપણો આશ્રમ ઓછો થઈ જાય. પણ આપણા શરીરને ફાવે નહીં, આત્માને મજા આવી જાય પણ શરીરને ન ફાવે. પછી કશાયો તો શાસ્ત્રકાર ભગવંતો કે છે થાય એટલા ઓછા કરો, ક્રોધ, માન, માયા, લોભ.
પણ આપણે કોઈના ઉપર ગુસ્સે થઈએ તો મજા આવે, માયા કરીએ તો એને તો ખબર જ નહીં પડી, એટલી મજા આવી ગઈ ને આપણને, તો એ માયાથી પણ કર્મ બંધ થાય છે. તો આ જે 17 વસ્તુઓ છે એ મારે ખૂબ સમજી વિચારીને કરવી છે. હવે આપણે જો વ્રત નથી લીધા, અણુવ્રત, તો તમે પ્રાણાતિપાત પણ આખા દુનિયાનું લાગે છે, એટલે કર્મબંધ આખી દુનિયામાં જેટલી હિંસા થાય છે બધું લાગી જાય, જેટલું ખોટું બોલાય બધું તમને લાગે, જેટલી ચોરી થાય એ, કારણ કે તમારા ચોરી નહીં કરવાના પચખાણ નથી. જો ચોરી નહીં કરવાના પચખાણ હોય તો તમે એટલા આશ્રવથી અટકી જાઓ. હવે તમે વિચારો કે આપણને આમ નિયમ લેવામાં કેટલો કંટાળો આવે આપણી બોડીને, પણ આત્મા માટે હવે તમે જો નિયમમાં છો કે ચલો ઇન્ડિયામાં થાય અથવા મુંબઈમાં થાય એટલી મારી છૂટ, તો મુંબઈને છોડીને આટલું મોટું જે વિશ્વ છે એ બધાથી તમે માઇનસ થઈ ગયા. એ બધાની હિંસા, ચોરી, ખોટું, મૈથુન, પરિગ્રહ બધાથી તમે અટકી ગયા. એટલે શાસ્ત્રકાર ભગવંતોએ જે પણ આપણને આ શરીરને કંટાળો આવે એવું લાગે છે, મિથ્યાત્વના કારણે આપણને ગમતું નથી, પણ આત્મા માટે ખૂબ જ સારું છે. બરાબર, એટલે કર્મ તો બંધાય જ નહીં. તમે આ બધાને કાબુમાં રાખી દો, ઇન્દ્રિયને કાબુમાં રાખી દો. કશાયો હવે જો કરવું હોય તો વીર પ્રભુ છે આટલા ઉપસર્ગ થયા, જો અંગૂઠાથી એક દિવસના હોય ને મેરુ હલાવી શકતા હોય તો સંગમ ઉપસર્ગ કરે છે, એને ખાલી આંખ ન બતાડી શકત તો કશાયમાં જાત અને કશાયમાં જાત તો કર્મ બંધ થાત, પણ એમને કર્મ બંધ કરવું જ નથી, કારણ કે જેટલું કર્મ બંધ વધારે એટલું પછી તમને તોડવું પડશે, ભારે થઈ જશે તોડવા માટે. એટલે આપણે સમજણથી ઇન્દ્રિયને કાબુમાં રાખીએ, કશાયોને કાબુમાં રાખીએ, વ્રતો થાય એટલા જલ્દીથી લેવાની કોશિશ કરવાની, અને યોગ એને પણ શુભમાં પ્રવર્તવાનું કે ચલો જોવું જ મનનું છે તો વિચારવું જ પડશે, તો સારું વિચારવું, આને બોલવું છે તો સારું બોલવું, કાયાથી પણ સારું કરવું, તો મન વચન કાયાના શુભ યોગ, તો પછી તમારા પુણ્ય તત્વ બંધાય. એટલે તમે દિગંબરમાં જાઓ તો ત્યાં શું કહેશે, 5 આપણે જેમ લીધા ને 9 તત્વ, તો એ લોકો કહેશે 7 તત્વ છે. તો કેમ 7 તત્વ? તો એ લોકોમાં પુણ્ય અને પાપ તત્વ નથી, તો એ લોકો આશ્રવ તત્વને જ પુણ્ય અને પાપ ગણે છે, કે તમે સારી ક્રિયા કરો તો સારો આશ્રવ થયો એટલે કે પુણ્ય થયું, ને ખરાબ આશ્રવ કરો તો ખરાબ બંધાયું એટલે કે પાપ બંધાયું. એટલે એ લોકો આશ્રવ તત્વની અંદર પુણ્ય તત્વ અને પાપ તત્વ લઈ લે છે. એટલે એ લોકોના તત્વ એ 7 જ હોય છે અને આપણા 9 છે. આપણે અલગ કરી નાખ્યા કે નહીં, પુણ્યનું આવી રીતે છે, પાપનું આવી રીતે છે, ને આ આશ્રવ તત્વ અલગથી લઈએ છે કે આમાં આટલા કર્મ બંધાય છે. તો 17 અસંયમ કોઈને ન સમજાયા હોય તો બોલો. જો અહીંયા લખેલું છે કે ઇન્દ્રિય કેટલી છે અને એ લોકોના એક્ઝામ્પલ આપેલા હતા 5 ઇન્દ્રિયના. પછી કશાય કેટલા છે, તો કશાયની જોઈએ તો આપણે ડેફિનેશનો વાંચીએ. છે ઇઝી કે કશ એટલે સંસાર, આય એટલે વધારનાર, એટલે કશાય એટલે સંસારની વૃદ્ધિ કરાવે, આવક કરાવે, વધારો કરાવે. અને ક્રોધ એટલે શું, માન એટલે શું, માયા અને લોભ, બધાની ડેફિનેશન્સ આપી છે. બરાબર. અને આપણે જે પહેલા કીધું હતું કે અનંતાનુબંધી, સમ્યક દર્શન આવવા ન દે, અપ્રત્યાખ્યાનીય પચખાણ લેવા ન દે, એ પણ અહીંયા એ લોકોએ મૂક્યું છે, કશાય મૂક્યા છે ત્યાં. પછી અવ્રત, તો આપણે જે 5 વ્રત લીધા કે 12 વ્રત લીધા અને ન લો તો ત્યાં સુધી તમે અવ્રતમાં છો, તો આ અવ્રત આપણા આત્માને નુકસાન પહોંચાડે છે. બરાબર. એના પછી છે યોગ, એટલે કે મન, વચન, કાયા, એ 3નો યોગ. તો એના પછી હવે આપણે લઈએ 25 ક્રિયાઓ, એટલે કે આ આશ્રવ તત્વના 42 ભેદ છે. તો મુખ્ય 2 ભેદ કયા 42 માંથી? તો તમે લખી લો 17 અસંયમ અને 25 ક્રિયા. 17 અસંયમ અને 25 ક્રિયા, બંનેનું ટોટલ કરશો તો 42 થશે. તો 17 અસંયમ આપણે જોયા, અને હવે આપણે 25 ક્રિયાઓ જોઈશું કે જેનાથી આપણો આશ્રવ થાય છે. તો ગાથા નંબર 22
23 અને 24 એમાં ક્રિયાઓ બતાવી અને એ ક્રિયાઓને આપણે રીડ કરીએ. કાય અહિગરણ્યા. હવે જુઓ શબ્દો અઘરા છે પણ એના જ્યારે આપણે ગુજરાતી જોઈશું ને, ચલો આપણે પહેલા ગુજરાતી જોઈ લઈએ તો તમે જ્યારે ગાથામાં જશો ને તો તમને ઈઝી લાગશે. તો આપણે પહેલા ગુજરાતી એક વખત જોઈ લઈશું ને પછી ગાથાના શબ્દો પણ જોઈશું. જો કાયિકી ક્રિયા એટલે શું? તો કાયિકી એટલે કાયા વડે, અને ઉપરની પહેલા હેડલાઈન વાંચું છું, જે વ્યાપાર વડે આત્મા શુભાશુભ છે ને એટલે ત્યાં લખજો શુભ અને અશુભ, એ જોડની ભેગી કરીએ ને અશુભ એટલે શુભનું શુભા થઈ ગયું. શુભ અને અશુભ કર્મને ગ્રહણ કરે તે ક્રિયા કહેવાય. શુભ પણ ગ્રહણ કરી શકો અને અશુભ પણ કરી શકો, બંનેને ક્રિયા જ કહેવાય. એટલે આશ્રવ તત્વમાં 25 ક્રિયાઓ છે તે આપણે જોઈએ. પહેલું છે કાયિકી ક્રિયા, એટલે કે કાયાથી કેવી રીતે આશ્રવ થાય? તો લખ્યું જોયા અને પ્રમાર્જ્યા વગર અજેણા પૂર્વક કાયાનો વ્યાપાર તે કાયિકી ક્રિયા. એટલે કે તમે કોઈ પણ ખુરશીમાં બેસી ગયા, કોઈ પણ જગ્યા ઉપર બેસી ગયા ને ત્યાં કીડા મકોડા હોય તો આ તમે આશ્રવ કર્યું તો તમારે ઉપયોગ ઓછો હતો. તમે કાયાથી પાપ બાંધ્યું, કર્મ આવી ગયા આત્મા ઉપર. એટલે આપણા ગુરુ ભગવંતોને જો ક્યાંક પણ બેસે, બારી ખોલશે તો પણ પહોંચશે કે નહીં પહોંચે? ચશ્માની ડબ્બી પણ ખોલશે ને તો પહોંચશે, થેલો પણ ખોલશે ને તો પહોંચશે. તો તમે વિચારો આ કાયિકી ક્રિયાથી એ લોકો બચી જાય કે નહીં? આપણને ડબ્બો પણ મૂકીશું ને તો જોયા વગર મૂકી દેશું, પ્રમાદશું નહીં તો શું થશે? નીચે ક્યારેક આવી જાય કે નહીં કીડીઓ? તો આ તો આપણે થાય એટલું ઓછું કરવાનું, એટલે આરામથી બેસવાનું, ઉઠવાનું, સુવાનું, તમારે જોવાનું કે નીચે કઈ તો નથી ને. જો પહેલાના જમાનામાં છે ને આપણા બધાની લેડીઝોની સાડી હતી ને એમાં આવી દસી હોય. હમણાં છે ને ફેશન માટે સેલામાં ને ઘણા લોકો કરાવી છે સાડીમાં, પલ્લુમાં. તો આવી જે દસી હોય ને એનાથી બેસે ને એટલે પૂંજીને બેસે. અને જેન્ટ્સ હોય એ લોકોના ખેસ હોય, એ ખેસમાં આવી દસી હોય. તો આ જે હોય ને એનાથી એ લોકો પોંજે, પોતે ગલ્લા ઉપર બેસે કે ક્યાંક પણ જાય. પણ આપણે હવે ફેશન માટે પહેરીએ છીએ, પણ જે પ્રભુએ કીધું છે એનો ઉપયોગ એવી રીતે કરતા નથી. કે આપણી પાસે ચલો 24 કલાક ગૃહસ્થ છીએ તો ચરવડો નથી, તો આપણે આવા કપડા હોય તો જરાક ખુરશી પર ટ્રાય કરવાની, પોંજવાનું, બેસવાનું, તો આત્મા ઉપર સંસ્કાર પડે. હમણાં ઘરે છો તો ઘરે એવા દુપટ્ટા પહેરવાના કે જેનાથી તમને આમ કરીને બેસો એ તમને હેબિટ પડી જાય. એટલે ક્યારેક આપણે દીક્ષા લઈએ ને તો પણ આપણી અંદર ઓલા સંસ્કાર જાગૃત થઈ જાય. તમે પૂંજ્યા પ્રમાર્જ્યા વગર, જોયા વગર બેસો જ નહીં. એટલે આ આખું તમારું કાયિકી ક્રિયાનું આશ્રવ બંધ થઈ જાય. ચલો બીજું, અધિકરણિકી ક્રિયા. અધિકરણ એટલે શું? તો જીવનાશક વસ્તુ કે પ્રવૃત્તિ. સંસારના વ્યવહારમાં અધિકરણ વડે જીવોની હિંસા કરવી. દાખલા તરીકે ઘરઘંટી, છરી, ચક્કુ, ખાંડણી, ધોકો. અહીંયા તો ઇલેક્ટ્રોનિક્સ એ લોકોએ આઈટમ જ નથી લખ્યા, આપણે લખીએ વોશિંગ મશીન, ડિશવોશર. હવે જેના ઘરમાં જેટલું વધારે હોય, આપણે કોઈનું ઘર જોવા જઈએ તો આપણે તો ખુશ થઈ જઈએ કે નહીં, આના ઘરમાં તો ડિશવોશર પણ હતું, આના ઘરમાં તો આ ઇલેક્ટ્રોનિક ગીઝર કિચનમાં પણ હતું, બાથરૂમમાં તો હતું પણ કિચનમાં પણ હતું. તો જેટલા વધુ હોય, હવે તો રિમોટથી પડદા, રિમોટથી જેટલું યુઝ થાય છે એટલે કે જીવહિંસા. તો અહીંયા કે છે કે જેટલા અધિકરણ વધારે એટલું આશ્રવ વધારે. અને કોઈકના ઘરમાં તો બે બે ત્રણ ત્રણ પણ મળી આવે તો આપણે પણ એમ જ કરીએ કે નહીં નહીં 8-10 છરી લઈ લઈએ. તો જેટલા તમે અધિકરણ વધારે વસાવો, તમે વાપરો કે ના વાપરો, એનું પાપ ચાલુ થઈ ગયું. તો આપણા મંડળમાં તો શું હોય, વધારે ગાડી તો વધારે સારું. તો એ અધિકરણિકી ક્રિયામાં જાય છે. અને આ ભણી અને શાસ્ત્રકાર ભગવંતોએ અથવા તો આપણા સાધુ સાધ્વીજી ભગવંતોએ આ અધિકરણોને છોડી દીધા
અને ઉપકરણને અપનાવી લીધા. અધિકરણ એટલે નરકમાં નીચે લઈ જાય, ઉપકરણ એટલે ઉપર લઈ જાય, મોક્ષ તરફ લઈ જાય. તો આપણા ઘરમાં આપણે કેલ્ક્યુલેશન કરી આઈટમોનું ટોટલ કરીએ, બધાના કટાશના હોય, મોપત્તી હોય, તો અધિકરણ વધારે કે ઉપકરણ વધારે? બુક્સ બુક્સ બધું ગણી લેવાનું. બુક્સ ઉપકરણમાં આવશે. તો પણ અધિકરણ જ વધી જશે શ્રાવકના ઘરમાં. તો આ વધે છે ત્યારે મને દુઃખ થવું જોઈએ, ખુશી ન થવી જોઈએ. હમણાં સુધી માઇન્ડમાં શું હતું કે જેટલું અધિકરણ વધારે એટલો હું સુખી, હેપી. બીજું કોઈ પાસે પણ અધિકરણ વધારે હોય, 2 બંગલા છે, 4 બંગલા છે, એટલે હું હેપી થાઉં. એટલે કે 9 તત્વ હું ભૂલી ગયો કે પ્રભુએ તો કીધું અધિકરણ જેટલું વધારે એટલું પાપ વધારે લાગશે. એટલે પછી પુણ્ય શ્રાવક હતો, આટલો મોટો ધંધો લઈને બેઠા હતા, પૂનમચંદ શેઠ હતા, બધું ને છોડી દીધું અને નાનું દુકાન, નાનું ઘર અને એક ફિક્સ અમાઉન્ટ ફિક્સ કરી નાખી કે આટલું જ કમાવાનું. તો આપણને લાગે કે આ તો કેવા મૂર્ખા છે, આટલું બધું છોડીને આવું કરે છે. પણ અધિકરણી ક્રિયા જ છોડી નાખી. તો પછી અને ધંધો પણ કેવો, આમ રૂની વાટ, એટલે એને આમ વાટે અને વેચે, તો એ બધા પૂજામાં યુઝ કરે. તો એનો પણ ઉપયોગ લોકો સારો જ કરે. એટલે મારી હું જે વસ્તુ વેચું છું એનાથી પણ સમજો મારો છરીનો ધંધો છે તો એ ન કરવો જોઈએ. મિક્સરની બ્લેડ હોય તો એનાથી હજી વધુ જીવ કપાય. તો તમે ડબ્બા ઉપર આવી જાઓ, ભરણી ઉપર આવી જાઓ કે એનાથી એમાં વસ્તુઓ મુકાય, એ ગેસ ઉપર પણ ન મુકાય. તો આ અધિકરણની ક્રિયા જેવી જેવી આપણે સમજતા જઈએ એટલું એટલું આપણો વિચાર વધતો જાય. ચલો પછી છે પ્રાદેશિકી ક્રિયા. એટલે શું? મને દ્વેષ હોય. તો અહીંયા શું લખ્યું છે? જીવ અને અજીવ પ્રત્યે દ્વેષ કરવો. હવે દ્વેષના વિચાર કરવા. દાખલા તરીકે મારો મોબાઈલ છે, નથી ચાલતો, આજે જ નવો લીધો છે, તો દુકાનવાળા ઉપર પણ ગુસ્સો આવે અને આ મોબાઈલને બી આમ ઠોકું, એટલે અજીબ વસ્તુ છે એના ઉપર પણ ગુસ્સો આવે. એટલે દ્વેષ. તમારા નાના છોકરાઓ પણ તમે જોજો, એમને ન ગમતી હોય ને આખી અજીબ વસ્તુ પણ જોરથી ફેંકશે. તો એ જે દ્વેષ છે, વસ્તુને કઈ નથી થવાનું, પણ એ જે દ્વેષ છે એના કારણે કર્મબંધ ચિકાર થઈ ગયો. તો જીવ ઉપર કરો કે અજીવ ઉપર કરો. તમે દરવાજો ખબર છે કોના જણા પગથી ઠોકી ઠોકીને ખોલે, ગુસ્સો આવેલો હોય, આમ વસ્તુઓ પછાડે, તોડી નાખે. તો આ બધી પ્રાદેશિકી ક્રિયાને કારણે આપણા કર્મ બંધ થાય છે. એટલે કે પ્રતિકૂળ સામગ્રી મળે અને એ વ્યક્તિ જો પ્રતિકૂળ થાય, મારું માને નહીં, તો એના ઉપર ગુસ્સો આવી ગયો, તો આ પ્રાદેશિકી ક્રિયાને કારણે કર્મબંધ ચિકાર થાય છે. પછી છે પારિતાપનિકી ક્રિયા. સ્વને કે પરને પીડા થાય એવું કરવું. ઘણા લોકો કરે, છુરીથી કાપે, પોતાને બી પીડા થાય અને સામે જે જોનાર હોય એને પણ, એમનો ઉદ્દેશ શું છે કે એની સામે કરવું, એટલે એને પણ દુઃખ થાય, એને પણ પીડા થાય, પોતાને બી થાય, બીજાને બી થાય. તો આને કહેવાય પરિતાપનિકા. તો જો આતાપે છે લોકોને, તો પછી એ ખબર છે આતપ નામકર્મ આપણે જોયું હતું. આતપ નામકર્મમાં શું હોય? સૂર્યના જે વિમાન હોય એના જે મણી હોય એને આ આતપ નામકર્મ લાગે. એટલે એ લોકો છે ને ટ્રાવેલ કરે ઉપરથી, સૂર્યનો પ્રકાશ તો ઠંડો હોય અને પછી જેમ 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 નીચે આવતો જાય, ધરતીને ટચ કરે અને પછી રિબાઉન્સ કરે, એટલે કિલોમીટર વાઇઝ જેમ એમનું ડિસ્ટન્સ કપાતું જાય વધારે ને વધારે, એમ એ આતાપ બીજાને આતાપ આપ્યું હતું, એટલે એ લોકો ગરમ થતા અને એટલે આપણને તડકો મળે, એટલે કે ગરમી થાય. અને પછી આપણે કહીએ કે તડકો જલ્દી જાય તો સારું. એટલે એ મણીને આ નામ કર્મ લાગેલું છે એ લોકોને. એટલે આપણે કહીએ ને કોઈને આતા આપવાનું નહીં, પીડા નહીં આપવાની, એનો એનો ખરાબ બિચારો રડે આપણા ઉપર એવા કર્મ અશુભ નહીં બાંધવાના. તો આ એ જ છે. એટલે કે પોતાને બી પીડા ઓછી આપવાની, આપણે આપણને પણ મારતા હોઈએ અથવા ગાળો આપતા હોઈએ કે હું જેવી છું, નહીં કરવું જોઈતું તું. એટલે જેટલું તમે આર્ત ધ્યાનમાં જાઓ એટલો આશ્રવ વધી જાય છે તમારો. એટલે આવું બધું નહીં કરવાનું, બરાબર. એના પછી છે પ્રાણાતિપાતિકી ક્રિયા. એટલે શું? પ્રાણાતિપાત એટલે કે એકેન્દ્રથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને હણવા. આપણું જે પહેલું વ્રત છે તે પ્રાણાતિપાત વીરમણ વ્રત
વિરમણ એટલે અટકીશ. તો હું બે ઇન્દ્રિય તે ઇન્દ્રિયને નહીં મારું, ચોરિન્દ્રિયને નહીં મારું, એકેન્દ્રિયને મારવા પડશે પણ જેટલા જરૂર હશે એટલા જ મારીશ. તો આનાથી આપણને આશ્રવ થયું. તો આ આશ્રવ કયું છે? પ્રાણાતિપાતિકી આશ્રવ. બરાબર, 5 સુધીના આપણે જોયા. તો હવે એ જ આપણે હવે ડેફિનેશનમાં જોઈએ. જો કાય્ય, અહિગરણ્ય, પાઉસિયા, પરિતાવણી ક્રિયા. એટલે હવે એ વર્ડ્સ ને તમારે કાયિક એટલે કાયિકી, અધિકરણિકી એમ એક એક ને જોડશો. એટલે એક વખત આપણે બધી ક્રિયાઓ થઈ જશે ને 25, એટલે તમે આ શબ્દોથી પણ ફેમિલિયર થઈ જશો. હમણાં તમને નવા લાગશે પણ રેગ્યુલરમાં પછી તમને આ વસ્તુઓ ખબર જ છે કે અધિકરણિકી શું છે, પ્રાણાતિપાતિકી શું છે, એટલે બહુ વાંધો નહીં આવે. તો બધી નેક્સ્ટ ટાઈમ પતી જશે 25 ક્રિયા, એના ફોટો પણ આપ્યા છે ને આ બધાના કારણે આશ્રવ થાય છે. તો થાય, જો ક્રિયા બંધ નહીં થશે પણ થાય એટલી ક્રિયાઓ ઓછી કરવાની. એટલે આપણે સામાયિક શા માટે લઈએ કે આ બધી ક્રિયાઓ આપણે સામાયિકમાં નથી કરતા. તો હમણાં સુધી સામાયિક કંટાળો હતો પણ હવે તમને ખબર પડશે કે આ બધી કરવાથી તમે ટોટલ ખબર પડે ને. કોઈ અવધિ જ્ઞાની આવીને કે આપણને કે આજે તમે આટલું કર્મબંધ ભેગો કર્યો ને આજે તમે પૌષધ લીધું તો તમારો આટલો જ કર્મબંધ છે, ત્યારે તમને ખબર પડે કે હાય હાય આજે તો મેં કેટલી કમાણી કરી. એટલે હમણાં હજી ખબર ન પડે, હમણાં તો લાગે કે મેં કેટલું બધું કામ કર્યું ઘરનું એટલે મજા આવી ગઈ, પણ કેટલો આશ્રમ ભેગો કર્યો એ ખબર નથી પડતી. એટલે વધારે સ્વાધ્યાય મારો, સામાયિક મારો તો આશ્રવ ઓછો થઈ જાય. નેક્સ્ટ તત્વ આવશે ત્યારે આપણે જોઈશું. તો 25 ક્રિયાઓ નેક્સ્ટ વર્ગમાં પૂરી કરીશું. નેક્સ્ટ વર્ગ શુક્રવારે છે કે નહીં ગ્રુપ ઉપર આવી જશે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. આજનું હોમવર્ક કે 17 અસંયમના નામ પાકા કરવા. નેક્સ્ટ ટાઈમ આપીશ 25 ક્રિયાના નામ પાકા કરવા. કારણ કે આ બંને મળશે તો તમારું આશ્રવ તત્વ થશે. અને એક વખત બંનેનો આંકડો એટલે કે 42 કેવી રીતે થાય? તો 17 પ્લસ 25, કારણ કે 42 તમારું પુણ્ય તત્વમાં પણ હતું. તો એનું અને આમાં ગડબડ ન થઈ જાય. કારણ કે હવે તમે ઓલી ગાથા ઉપર જશો ને બીજા નંબરની, તો તમને ખબર પડશે કે હવે તમને કોઈ પૂછે કે પહેલા તત્વમાં કેટલા? તો 14, બીજાના 14, ત્રીજાના 42, ચોથાના 82 અને પાંચમાનું 42. એમ 9 ના થઈ જશે. પછી આપણે ઓલી ગાથા જોઈશું તો તમને પાક્કું કરવાની જરૂર નહીં પડે, ઇઝીલી યાદ રહી જશે. ચલો બધા શાંતમાં રહેજો. આ બુક છે પ્રણામ બેન. તમે પોતાના એમાંથી લીધો. ફોટા આપ્યા છે. બેન અચ્છા. શાતામાં દેવરૂ પસાય. ચલો આભાર બેન. આભાર બેન. બેન શાતામાં. દેવરૂ પસાય. આભાર બેન. બેન ગુરુવારે નહીં હોય ક્લાસ હવે? મૂકીશ, ગ્રુપમાં મૂકીશ, છે કે નહીં. ઓકે. આજે ડોક્ટર પાસે જઈશ ને પછી કહું છું શું કે છે. ઓકે બેન. હા. ચલો.